હવામાન વિભાગની 5 દિવસની વરસાદની આગાહી. વીતેલા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો. વડસર ગામ, કોટેશ્વર મહાદેવ અને કાંસા રેસિડેન્સી પાણી થઈ ગયા છે. પાણી છોડવામાં આવશે તો અનેક વિસ્તારોમાં સંપર્ક તૂટી જશે. લોકોના રેસ્ક્યુ સહિત સ્થળાંતર માટે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. વડોદરાનું વહીવટી તંત્ર પણ ખડે પગે છે. મેં જોયેલા નીચે પાર્કિંગમાં પાણી જોઈ સ્થળ વધે છે. કરોડોના મકાનો બાંધ્યા. કઈ કામો આવા ફોટા પાડીને જાય ને એટલે ખબર પડે કામ મકાન લેવો કરો. એ કોથળી રહી એટલે જઈને નહીં વધારે પાણી આ પેલી બેરી જઈ જો એ આમ આખું બધું આવી જાય આ બાજુ કોણ જતા આમનું લેવા છે. હા ભાઈ રહી ના બધી પબ્લિક રહેતી હોય સસ્તામાં આ જો કેટલા કરોડો રૂપિયા જો ઉપર ચડી કઈ વસ્તુ આ જીવજંતુ ખરું એ જ નાખવાનું. આ મેન એ જ છે. મેન એ જ જોવાનું. અહીંયા પાછા મગરનો પણ બહુ એ છે. ના પેલી બાજુથી જાઓ. આજો થોડા સીધા આજો ભાઈ. આટલું પાણી છે ગાડી તાર જવો હોય બે બાજુ ये कल हमें सिविल प्रशासन द्वारा ये सूचना मिली कि वडसाड गांव जो है जो जीआईडीसी के पास पड़ता है वहाँ पे एक सोसाइटी है. वहाँ पे बीच में नदी पड़ती है तो उस नदी के उस पार वो सोसाइटी है. लगभग 1000 लोग रहते हैं वहाँ पे. तो अलर्ट में उनको रखा हुआ है लेकिन अभी भी अगर कोई इमरजेंसी पड़ जाती है और हमें उनको इवैक्यूएट करना पड़े तो हमारी टीम इस पार स्टैंड बाई में है. यही हमें प्रशासन द्वारा बताया गया था. जी, विश्वामित्री नदी में जो पानी का स्तर बढ़ा है, अभी आसपास तो पानी भरा हुआ है, उस बारे में क्या बोलना है? ये तो अब प्रशासन का काम है, कहाँ से वो डैम से पानी छोड़ रहे हैं, इस वजह से ये शायद पानी का लेवल बढ़ रहा है. कहाँ तक बढ़ेगा इसका हमें कोई वो नहीं है. हम अपने कार्य में मतलब निपुण हैं और जैसे ही हमें कोई सूचना मिलती है और बताया जाएगा कि हमें किसी को रेस्क्यू या इवैक्यूएट करना है तो हम उसके लिए तत्पर हैं. हमारी टीम तैयार है. मैं इंस्पेक्टर विनीत 6 एनडीआरएफ से.
વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।